તો કેમ છો મિત્રો, હું છું ગાઈ છું ફરીથી એક નવો બ્લોગ લઈને. બસ ઘડિયાળમાં આગવામાં થાય છે હવે 10. બસ હવે હું જાઉં છું ટ્યુશને, તો મળીએ આપણે સીધા હવે ત્યાં. ઘડિયાળમાં આગે છે 11. બસ હવે હું જાઉં છું ઘરે, તો મળીએ આપણે સીધા ત્યાં. જોઈ શકો છો ખાવામાં છે કઢી ભાત છે, સૂકી ભાજી છે, ગીરવાળા બટાકાનું શાક છે અને રોટલી છે. બસ તો ખાઈને મળીએ આપણે સીધા હવે જોબ પર. ઘડિયાળમાં આગે છે હવે 11:30. બસ હવે હું જાઉં છું જોબ પર, તો મળીએ આપણે સીધા ત્યાં. તો મિત્રો ઘડિયાળમાં આગ્યા છે 11:15. હું આવી ગયો તો શોરૂમ પર. ઘડિયાળમાં આવી ગયા છે હવે 6. બસ હવે હું જાઉં છું ચા લેવા માટે, ગેસ્ટ આવે છે એમના માટે. બસ તો મળીએ આપણે સીધા હવે આગળ. ઘડિયાળમાં આવી ગયા છે હવે 6:30. બસ હવે હું જાઉં છું ઘરે, કારણ કે મારે જવાનું છે માંજલપુર જમવા માટે, તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો ઘડિયાળમાં આવી ગયા છે હવે 6:45. બસ હવે હું જાઉં છું, જોઈ શકો છો તમે, હું રેડી થઈ ગયો છું. બસ હવે હું જાઉં છું ત્યાં, તો મળીએ આપણે સીધા હવે આગળ. આગળ છે હવે 7. બસ હું આવ્યો હતો એ હનુમાનજી દાદાનું દર્શન કરવા પંચમુખી રસ્તામાં આવતો હતો એના માટે. બસ હવે હું જાઉં છું ત્યાં પછી ત્યાં જોઈ શકો છો અકોટા આગળ ફૂલ જ ટ્રાફિક છે, આજુબાજુ બધી સાઈડ. તો જોઈ શકો છો હું આવી ગયો હતો અમારે જે આવવાનું હતું જમવા માટે. બસ તો હું મસ્ત મજાની એક વાત કહું છું મિત્રો તમને. મિત્રો થયું એવું છે એમાં કે મેં મારા મિત્રો સાથે પ્રેન્ક કરી રહ્યો છું. અત્યારમાં પ્રેન્ક ચાલુ છે. બસ તો એમાં એવું છે કે અમારે નીકળવાનો સમય હતો 7 વાગ્યાનો, અને મારી નોકરીનો છૂટવાનો સમય છે 7:30નો. તો બસ મેં મારા મિત્રોને એવું કીધું હતું કે હું મોડો આવીશ, એટલે એના માટે એમ લોકો એવું કીધું કે હું વાંધો નહીં, તું એ લોકો પહોંચી જશે, અમે લોકો બધા નીકળી જઈશું એમ. અને મેં આજે થોડી રજા વધી લઈને 6:30 નીકળી ગયો હતો ઘરે જવા માટે. ઘરે જઈને તૈયાર થઈને બસ નીકળી ગયો હતો એકલો. તો બધાને મેં એવું કીધું છે કે હું વાપરવા જાઉં છું પૈસા લેવા માટે. બસ હવે એવી રીતે હું પ્રેન્ક કરીને એમની ઉપરથી આવી ગયો છું. બસ હવે લોકો બધા આવશે એટલે એમનું રિએક્શન જોઈને મજા આવશે. જો બનશે શક્ય હશે તો તમને પણ રિએક્શન હું બધાને બતાવીશ, તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા છે અંદરનું એમ્બિયન્સ છે એવું. અમારા મિત્રો છે, જોઈ શકો છો તમે. કરાવશે ઘડિયાળમાં વાગ્યા છે 9:30. બસ હવે બધાએ જમી લીધું છે. બસ હવે અમે જઈએ છીએ બ્રાઉની ખાવા માટે, તો મળીએ આપણે સીધા. 1 મિનિટ. તો મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા હતા હવે છાશ પીવા માટે, ખાઈને થોડું સારું લાગે એના માટે. અમારા હેમભાઈ છે, જોઈ શકો છો. બસ હવે અમે આવી ગયા છાશ પીવા. બસ અમારા શિવમભાઈ હવે છાશ લઈ રહ્યા છે. હવે છાશ પીને અમે જઈશું ઘરે.